આ કચરો ઉપર રહેવો જોતા ભૂઈ ચોથી આવા કચરો અને કચરો તો ઉપર ના હોય હે ચમચમની ઊભી હે ઓમ ઊભી રહી જુઓ પણ આ તો ઓમ ઊભી રહી હે ઓમ કોઈ ખબર પડતી નહીં એ ચમચમનું ખબર છે હું અવડો હું કે દુનિયા જખી અવડી હે ઊંધી કોઈ ખબર પડતી નહીં આ પાણી આમ ચડવું જુઓ તાર આમ પાણી આમ આવે આ તો આમ ચડાઈ નથી રહી ગમે તે થાય સ્પોટ કરીશ પણ ચડાઈશ તો ખરો મથુરજી આવું કરો હા આવું કરો આ પાણી આમ ચડાવવાનું પણ આ તમારે પાવડો બાવડો ના બનાવીએ આપણે સરપંચને મળવું પડે પેલા સરપંચ હું એમની આપણે ગામમાં કીધેલું નહીં એમની કોઈ કામ નહીં કરવાનું આપણો સરપંચ જ નહીં આ ઢગલો તમે આખો કર્યો આ જો આ પાવડો મારવાનો દેખાય કમ્પ્લીટ સરપંચને આપણે મળવું પડે પેલા એટલે સહી સિક્કા કરાવવા પડશે હજુ કાગળિયું કરાવવું પડશે આ કરવાનું તમારે કચરો ભરવા માટે કાગળિયું કરવું પડશે આપણે કીધેલું યાર અને આ લેબડો આપણે આયર્યું ને એ આધાર કાર્ડ દેવાનું આયર્યું એ બધું આપણે 5 જણા ભેગા છીએ બરાબર હા અને એના સરપંચ નવા લેતા આવીએ હા અને આ બધું કચરો બતરો છે હા. એ કમ્પ્લીટ કરાય તો આપણા કચરો તો ઉપર રહેવો જ અને જોઈએ ને. આપણે ઓમ ચડાવવાનું બરાબર તમારે ઓમ હા આમ ચડાઈ દેવાનું આ ખાડો તમે ખોદ્યો ને હા. ગુનામાં આવી ગયા તમે. ગોળામાં આવી જાઓ 50 રૂપિયા દંડ આવ્યો. 50 રૂપિયા દંડ કશું વાંધો નહીં અને આ કચરાના કેટલો દંડ આલવો પડશે હા, કચરાનો આવવો પડશે તમારે હે યાદ હે? હે આપણે સરપંચ બોલાવા જવું પડશે હવે સમ કોનો 50 રૂપિયા દંડ આપણે નહીં કરેલો કરેલો ને? અને પાવડો આપણે મરાતો જ નહીં હે? હુવા. પાવડો આપણે ના મને- પાડેલી બનાઈ કરેલી શું થયું આ પાવડો મારી દીધો ત્યાં પાવડો શું કીધું હાથે જ કીધું અને પાડી તમારે ઓમ બાંધવી પડશે કાકા વાહ વ્યવહાર કેસા વ્યવહાર કે હતો આમ તો વાહ. કચરો આમ હાથે જ ભેગો કરવાનો પાવડો નહીં કરવાનો વ્યવહાર કે હા. સાચી વાત છે સાચી તો વાત છે પણ કચરો તો ઉપર નહીં ચોટાડવાનો અરે આ ચોટાડી એ પછી ચોટાડવાનો પણ જોડે આપણે- બોધિંગ કરવાનો હોય આપણે પેલા સરપંચ મળવું હા. અને અને- 2-3 જણા ભેગા કરી અને આ તે પાવડો મારે એનું દંડ થતો જ પડશે અને આ પથરો હવે સરપંચ જે દંડ કે ને એ તારે આલવું પડે આ પથરો પગે મારવાનો આ પગેથી ઉપર પગેથી ઉપાડશું હાથે કેટલો દંડ હા 200 રૂપિયા હોય એનું કીધું સરપંચે. ઉવ્વ. આપણે મીટિંગ માં નતા મને મારા ભેંસનો ભાગ પાડવો હ હવે હું ઈકન હેડ્યો છું, બરાબર કેમ કે પાછળ જે દૂધ આવે ને એ મારો ભાગ હતો અને પછી મારા મોટા ભાઈએ લઈ ગયો એટલે ભેંસ ભાગ પાડશે હુવા ભેંસ ભાગ પાડશે ભાગ પાડવા હું સરપંચ જોડતો ભાઈ બરોબર હુવા દૂધ વાળો ભાગ મારો જોવો હ તો મોટા વાળો પેલા ના અને આરો એ પાવડો મને ખોદશે ને હા પાવડો તમને પડશે આ વ્યવહાર કે છે વ્યવહાર કે આ પાવડો મને ખોદશે હા બેન જો ઈટાળો મને ઉપાડશે હા સરપંચને કહેવાનું હા તો કોઈ વાંધો નહીં ઈટાળો મને ઉપાડ લે હા પગેથી ઉપર અને એને ઉપાડ હોય તો હું પગે જ ઉપાડ હા પગે ઉપર કોઈ વાંધો નહીં વ્યવહાર કે હા. વ્યવહાર કે લેબડો મને કાપશે હા પેલા તમને સરપંચ જોડે દંડ ભરવાનો હા. તમારે. સરપંચના ઘેર. ભય પડપડ કરે ને પલાળા એક તો માથામાં જ પડપડ કરે હવે નેચાડી ઉપર મેળવાનો મેકલવો આવડો પડપડ કરે વરસાદ આવડો આ બધું ભરી નાખ્યું જવાન તો ખાડે ખાડા ભર નાખ્યા સરપંચજી 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 પગે નહીં લાગવાનું માથે અડવાનું હા વ્યવહાર કે વ્યવહાર કે છે, હા, વ્યવહાર કે છે. બોલો કેમ ભેગા થઈને આયા બધા આ વને વને શું કર્યું ખબર હે ને? હા. ઈકન ખાડો ખોટ નાખ્યો ખાડો કૂદ નાખ્યો વાહ. અને એ પૂછ્યા વગર સાહેબ, કાની રજા લીધી તમે કોઈની રજા લીધી નહીં કોઈ વળે. નહીં લીધેલી. તમારા 50 રૂપિયા દંડ ભરવો પડશે હા, લે, વ્યવહાર કેવા? વ્યવહાર કે છે બરોબર છે 50 રૂપિયા દંડ આલીને પછી જ તમે ઘેર જઈ એકસો બરાબર સરપંચ ના ઘેર રહેવું પડશે તમારે તો પથરો મને ઉપાડશે હા ઉપાડશે પથરો ઉપાડશે તમને ઉપાડ છે, એ તો બરાબર. અને તમે ખાડો ચમ ગોદ્યો હા. પાણી આમ ચડાવવાનું આમ આમ ચડાવવાનું પણ હાથથી કરવાનું કીધેલું હા. પાણી એમ ચડાવવું હોય તો હાથથી હા. આડી પાડી કરવાની આડી પાડી નહીં કરવાની. તાણ આપણે ઈકન હોઈ જવાનું એટલે પાણી ઉપર ચડાવો ઓફ. અવળું. સરપંચ નું વાત શું કરી. અલે, વ્યવહાર કે છે વ્યવહાર કે છે હે? સરપંચ નું કેવું અભળવાનું વચ્ચે બોલવાનું 100 રૂપિયા દંડ થશે 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 વ્યવહાર કે છે બરોબર પણ થોડું સમજાવવું તો પડે ને મારે. કેમ કે હું ઈકન જોઈને આવ્યો. જોઈને તમારે આવ્યા? જોવું હોય તો હેડો. એને શું કર્યું? હું જોવા આવ્યો કચરાનો ઢગલો પાછો આખો કરી દીધો. એને એ જગ્યા ઉપર જ રખાય.
અને ઉપર ચડાવવાનો છે આપણે. હા. કચરો ઉપર ઢગલો કરવાનો. કચરો ઉપર ઢગલો કરવાનો પણ પૂછ્યા વગર તમે હટાયો જમ. બતાવાય નહીં, સરપંચને બોલાવવા હા. પડે તમારે. એ મને બોલાવવાનો એ કોણ હું કરે? વ્યવહાર ક્યાં 50 રૂપિયા હા, દંડ થયો. 50 રૂપિયા દંડ થશે 100 તમારે. રૂપિયા થયા બધા થઈ ટોટલ. હા, બરાબર. બરોબર. બરોબર. દંડ ભર્યા વગર ઘેર જવા નહીં દેવા તમારે. હા, હા, તો પૈસા મને આલશે કે હું પૈસા ના લઈશ? પૈસા તમારે આલવાના. તમારે હાલવાના. મારે હા, આલવાના. હા. હા, તો આલી દો. અને સરપંચે લાવો. સરપંચ સીધા બેઠા એટલે હવે ઊંધા કરવાના. હા, પૈસા લાવો. ઊંધા બેહાડવાના. પૈસા. તમે ઊંધા બેહો. પૈસા હાલ નહીં. હા. બરોબર, તમે મારા ઘેર રહેજો. હા. હા, તો હાલે. કશું વાંધો નહીં. તમારે કચરો ભરવાનો હોય ને જલ્દી હેડો. કચરો ભરવાનો. હા, અને ઉપર ચોટાડી આલો. લ્યો. હેડો. એ સરપંચ એટલું કરાવી દો. હા, આ પણ વ્યવહાર કે છે. વ્યવહાર કે છે વ્યવહાર કે છે અને હા. પેલા 2-4 જણાનો પેલો નહીં બોલાવતા હો, રવજીના અને પેલા ગટુજીને બધા બોલાવતા હો. વ્યવહાર કે છે હા, હું આપણે એ બોલાવવા બોલાવા. ચોટાડી આલો. હા, હા. કચરો ઉપર ચોટાડી આલી. બરોબર. અને પથરો મને ચોટાડશે. મથુરજીને તો મોકલો. મને ઉભા છે. ચલો, એ ખબર પડી એ જાય. નહીં. હા. જરા તમે મથુરજીને મોકલો. મથુરજી. બોલાવતા રહ્યો. આપણે એકલા જઈને કરશું ને હા. તો દંડમાં લોચો પડશે અને બધી રીતે કે અમને બોલાયા નહીં એટલે આપણે બીજો 50 દંડ ભરવો પડશે. એક જણો નહીં જાય, 2 જણા જઈને તેડી આવશે. હા, તો કશું વાંધો નહીં. તમે તેડતા ચલો, આવો. તેડતા આવો. તેડીને આવો ફટાફટ. અને તારે આ બધું કરવાનું હતું ને હા, એ પેલા તારે જોવાનું હતું, બરાબર? હું સરપંચજી. હું નહીં, સરપંચ તો જો મોહણ્યો. સરપંચી તેડીને આવશે હાલે. ઉવા, ગટું ને પેલા રવલા. કલાકના નહીં લેવા ઉવા, જા. કલાક ના મોકલ્યા, નહીં લાવતા. નહીં લાવતા. અવડું અવડું કરી હવે સીધો હવે કહેવાય. સીધો કહેવાય. હા, હવે બસ મેલો. તમે હમણાં રહ્યા ઊંધો ઉપાડીને આવતા, કાળજુ ઉઠલી જાય એવી. વ્યવહાર કે છે તો કશો વાંધો નહીં, એનો 50 રૂપિયા દંડ તમારે જોડે લેવાનો આવશે. મારા જોડે લેવામાં આવશે. વાત તો સાચી છે. હોવા વ્યવહાર લેવામાં કે આવશે. છે. વ્યવહાર હા, કે છે. વ્યવહાર કે છે. હા હા, પોણીનો ચાબા. ચાબાનો નિયમ જ નહીં આપણે સરપંચ. અને આજે મારા ઘેર બટાકાના રોટલા કરવા મારશી. હું અત્યારે કહી દઉં, તમે બધા મારા ઘરે પહોંચજો. હા, વ્યવહાર કે જો, છે આજ વ્યવહાર કે વગર ફોગટની પાર્ટી નહીં હાલતા. આ વગર ફોગટની પાર્ટી ના હાલી. સમજ્યા? બરાબર. બટાકાના રોટલા તમારા ઘેર થશે. બરોબર, તો બધા પોકી જશે. અને એ કેવા સરપંચ હશે. વ્યવહાર કે છે અને બાજરીનું શાક બનાવો તો ઘણું સારું રહેશે. બાજરીનું શાક હા તો બાજરી લઈ આવવા. હા, લઈ આવો. બધા રોટલા ને શાક એકના ઘરે નહીં થાય. તો રોટલા તમારા ઘરે થશે. રોટલા તો બટાકાના રોટલા તો આવડે બનાવવાના. પહેલા અમને ઘરે શાક ખાવા જઈશું, પછી તમારા ઘરે રોટલા ખાવા છે. હા હેડો. બરોબર વ્યવહાર કે હજી છે પેલું આપણે જે કરવાનું એ કરીને જઈએ કમ્પ્લીટ. ચીની સાસ હું લાવીશ, ચીની સાસ. હા, બેહો. કચ્ચો વાંધો નહીં. બેહો. બોલાવો. બેહો. અમાર સરપંચજી બેહો. આજથી સરપંચજી બનાવશું. હા. ના, વ્યવહારમાં નહીં. વ્યવહારમાં નહીં આવે. ખોટો વ્યવહાર. સરપંચજી હા વ્યવહાર કે છે ભાઈ, વ્યવહાર કે છે વ્યવહાર કે છે વ્યવહાર હા, કે પગે પડો પગે પડો વ્યવહાર કે છે માથે કીધેલું હોય. વ્યવહાર કે છે. વ્યવહાર કે છે સરપંચ હેલો, આપણે પેલું કરવાનું હોય. મારી ભેંસ કાલ વિગોડી હા. અને હજી એને 2 દોત આયા પાડીને. બે દોત. વ્યવહાર કે છે એટલે તમારે પાડી નાખો બે દોત. હા? પાડી નાખો. તો હું હોજે ડોક્ટરને બોલાવીને પડાવી દઉં. આજથી 2 દોત આવી ગયા. ડોક્ટર જોડે પરાવવાનો કે જાતે પરાવવાનો ડોક્ટર જો પડાવે જાતે. એ દંડ બંધ હોય તો કહી દેજો. ડોક્ટરને બોલાવવાની ફી નહીં આવવાની. એવું? વ્યવહાર કે છે ભાઈ વ્યવહાર કે છે અને માથા ફેલો. ડોક્ટરે કહ્યું માથા ફેલો. બરોબર. આ વરસાદ હું કહીને કહું છું યાર, ઉપરથી પર કરી રહ્યો છે. હા, આને ઊંધો કરો યાર. ઓમ. પલટી મારો. હા, બરાબર. આ માથામાં પડે યાર, કહીને પલાળ કરી રહ્યો. માથાને પગો પડવો જો. પગો હા. પડો. વ્યવહાર કે છે વ્યવહાર કે છે બરોબર છે. લ્યો, આપણે તમારો કચરો જોતા આવીએ. હવે જોતા આવીએ. હેલો, જો કરવાનું છે. ચલો. આ તમે ઉભા થઈને જુઓ, તમે જ વ્યવહાર તોડ્યો. આ ખાટલો તમારે ઊંધો કરવો ઊંધો પડે કરવો પડશે. આ વ્યવહાર કે છે ઊંધો કરો ગટુ. આ ગટીજી તમારે ના આવે આ સરપંચ આ ઊંધો કરવો સરપંચના ભૈયા આવા. તમારે 50 રૂપિયા દંડ સરપંચજી, વ્યવહાર કે છે. હા, તમારે 50 રૂપિયા દંડ થાય. વ્યવહાર કે છો. વ્યવહાર કે છે આ ખાટલો તમારે ઊંધો કરવો પડે કચરો વાંધો નહીં, આ 50 રૂપિયા દંડ હું આપી દઉં. હા. ઓકે. બરોબર. વ્યવહાર કે છે હેલો, પેલો કચરો ચોટાડી આવો. હું પેલા 2 જણાને બોલાવતા હોઉં. આગળ હેડો. અમે વોટ નહીં હાલતા. આગળ હેડો, વોટ આલવા દો. હું 2 જણાને બોલાવતા હોઉં, બરાબર? હા. હા, તમે વહેલા આવજો. હવે હાલ આવી જાઉં. હા,
એટલો દોડતો આવું હાલે હા દોડતા દોડતા થાપ તોડતા તોડતા લેતા આવજો. થાપ તો અને દોડતા દોડતા આવવાનું લખેલું હ એ વ્યવહારમાં લખેલું હ બરાબર હાલે નકર સરપંચજી મોટો દંડ કરશે હા તમે હેતા હેતા તો હું હાલે દોડતો વ્યવહાર 800 નો દંડ કરશે વ્યવહાર ક્યાં સર? હા મથુરજી આગળ સરપંચ સાહેબ, હઉ, હું ભેંસનો ડેરીમાં પૈણ આવું. સરપંચજી એને બે ઊંધા લટકીને બહાર ગયા બહાર જ્યાં ઊંધા લખીને. અને એ ગોમમાં રજા લીધા વગર બહાર તમ ગયા. એ એને થોડું કોમ હતું અર્જન્ટ એવું છે એમ? હા આવા દે પછી દંડ કરીએ. એનો દૂધ પીવા જવાનું હતું છાસ નું દૂધ પીવા એટલે એને બહાર ગયા કશો વાંધો નહીં. હું ભેંસનો ડેરીમાં પૈણ આવું. હા તો ભેંસના દહીં પૈણાવો આ તમે હું તમને પૂછ્યા વગર જઉં. આ વ્યવહાર ક્યાં છે ભાઈ? જોહાર કે ઉલટું ઉલટું. આ પૂછ્યા વગર આ પથરાની અને પેલા કચરાની હું કેવો ચોડે લગાવવાનો હા આ તમારે કચરો દાડા નહીં મેળાવો. હા સરપંચ નું કોમ રાતનું હોય, બરોબર? હા, એ વ્યવહાર કે બરોબર. હા આ પથ્થર બથ્થર બધું કોમ જેટલું રહ્યું ઉપર રાતે ચોકા દેવાના. સરપંચ આઈને કરી દેશે. બરોબર. દાડે આપણે કોમની કોઈ વાત થઈ નહીં. હા હા બરોબર. આપણો નિયમ એવો છે કે સરપંચ રાતે જ કોમ કરશે. બરોબર તો ચલો કશું વાંધો નહીં બરાબર અને તમારું શું હતું મારે હા. ગેસની સમસ્યા છે મારે ગેસની સમસ્યા આવે ને એટલે કેવી સમસ્યા? એટલે આપણે જે પેલા તમે ભાગ પાડ્યા રાખ નહીં હા. મને આગળનો ભાગ આલો તો પેલા ભાઈને પાછળનો એટલે મારે હા. હવે પાછળનો ભાગ જોવો છે પાછળનો ભાગ હોય. હોય એમ ને? હું ચાર નાખીને હવે ચાર બહુ નાખીને બરાબર હવે મારે પાછળનો ભાગ જોવો અને 4 વાઢીને કોણ લાવો? હે હું લાવું તમે લાવો એમ ને? હોય. કશો વાંધો નહીં. મતલબ સરપંચજી ઓના આગળનો ભાગ આવેલો તો હા. 1 વર્ષ થઈ ગયું હા. હવે ઓના પાછળનો ભાગ જોવો પાછળનો ભાગ તમને હાલ દેવામાં આવશે. હા. ભેંસ દોઈને તમે એના દૂધ આપજો. અને મારા ઘેર કાગળિયું પડ્યું છે એ તો વ્યવહાર કે છે એ તો ભેંસ દૂધ તો હું આપી દઈએ એ તો હતો નહીં પાછળનો ભાગ પાક્કો તમારો. હા. બરોબર. ખેડાડવા જવું પડશે કાગળ એમ તમે તારે હમણાં સહી સિક્કા કરાવી દેજો. બરોબર. મથુરજી અને ભેંસ દોઈને તમારા ભાઈને દૂધ આપી દેજો. બરાબર ઓકે. એ આપણો પાલક છે બરોબર. સરપંચ બીજો ન્યાય કાલે કરે. ચલો કાલ મળીશું હા. હો મથુરજી Bajije tu